चलो मित्रों, काले तमने डिफिकल्टीओ जणाववानुं कीधुं हतुं, तो तमे डिफिकल्टीनो धोध वरसावी दीधो छे। जोई लईए डिफिकल्टीनुं प्रमाण वधारे छे अने अमुक सिम्पल दाखलाओ छे एमां आपणे हिंट आपीशुं अने जे टफ दाखलाओ छे आपणे गणावीशुं। तो स्वाध्याय 4.2 ની અંદર ત્રીજો દાખલો ડિફિકલ્ટીમાં છે। ત્રીજો દાખલો આ રીતનું આપણું છે 2 3 5 7 8 9 65 75 86 इक्वल टू 0 साबित करो। विस्तरण कर्या सिवाय विस्तरण करने આપણે પ્લસ માઈનસ બધું ઉડી જાય એટલે તો આવી જાય, પણ એ રીતે નહીં। વિસ્તરણ કર્યા સિવાય 0 સાબિત કરો। કેવી રીતે સાબિત કરશો તો જુઓ, ડાબી બાજુ 2 3 5 7 8 9 65 75 86 विस्तरण करिए प्लस माइनस तो બધું ઉડી જાય એટલે 0 આવી જાય, પણ વિસ્તરણ કરવાનું કીધું નથી। તો વિસ્તરણ વગર 0 સાબિત કરવું હોય તો બે રીતો છે। તો અને ચાહે કોઈ એક r કે કોઈ સમના બધા ઘટકો 0 થાય તો આનું મૂલ્ય 0 થાય। પોતાની ચાહે કોઈ પણ બે r અથવા કોઈ પણ બે સ્તંભ સરખા થાય તો આનું મૂલ્ય 0 થાય। તો જો કોઈ પણ બે r કે કોઈ પણ બે સ્તંભ સરખા થઈ શકે એમ છે, કઈ રીતે? 65 75 86 7 ગુણાકાર 65 ની નજીકની સંખ્યા કઈ? 63 7 63 થઈ જશે। જો 2 3 5 7 8 9 હવે આને આ બીજા સ્તંભને 9 વડે ગુણો અને પછી આમાંથી બાદ કરો એટલે -9 વડે ગુણો નામો ગયો। 65 જે છે આને 9 વડે ગુણો -9 વડે 9 સીધા 63 એટલે -63। શું કરવાનું છે? જો ત્રીજા સ્તંભમાં પ્રોસેસ થાય C3 9 C3 આલે બીજા સ્તંભને -9 વડે ગુણો ત્રીજા સ્તંભમાં ઉમેરી 75 9 * 72 એટલે -72 86 -9 એટલે 81 બીજા સ્તંભને -9 વડે ગુણીને ત્રીજા સ્તંભમાં ઉમેરી દે -63 -72 -81 એટલે ઉમેરી હવે આ થશે 2 3 5 7 8 9 63 બાદ થશે 65 એટલે 2 આ થશે 3 અને આ થશે 5। તો હવે તમે જુઓ, આ બીજો પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ, પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ કેવા થયા? સરખા। જો પહેલો સ્તંભ ત્રીજો સ્તંભ સરખા હોય, બે સ્તંભ સરખા હોય, નીચેનું મૂલ્ય શું થાય? 0। કારણ C1 = C3 પહેલો ત્રીજો સ્તંભ સરખા છે, તો આ શું થઈ ગયું છે? ડાબા બરાબર જવાબ સાચો થઈ ગયો। चलो तो चौथो 1 1 1 BC CA AB A का उसको B प्लस C, B का उसको C प्लस A, C का उसको A प्लस B इक्वल टू 0 साबित करो। ये पर विस्तरण કર્યા સિવાય વિસ્તરણ કર્યા સિવાય विस्तृत राशि में
जीरो साबित करवा होगा आनी समझ कोई पर भी आर के कोई पर भी स्तंभ सरखा बता पा रहे हैं नीचे का मूल्य जीरो થઈ જશે કેવી રીતે જોડ આપી પડે 1 1 1 BC CA AB A counts for B plus C B counts for C plus A C counts for A plus B चलो काउंट्स करो 1 1 1 BC CA A काउंट्स छोड़ दे AB plus AC BC plus AB AC plus BC કાઉન્ટ્સ છોડ હવે તમે જો આ જે બીજો સ્તંભ છે અને ત્રીજા સ્તંભમાં ઉમેરી દઈએ તો ત્રીજા સ્તંભમાં ફેરફાર થશે પહેલો સ્તંભ M બીજો સ્તંભ BC CA AB M चलो आने आगे उम्मीद है तो BC आगे उम्मीद आसा AB plus AC plus BC શું કરીએ છીએ આપણે બીજા સ્તંભમાં ફેરફાર થશે CB plus C બીજા સ્તંભને ઉમેરીએ BC plus AB plus C આને ઉમેરીએ AC plus BC plus A ત્રીજા સ્તંભમાં બીજા સ્તંભને ઉમેરીએ હવે જો ત્રીજો સ્તંભ AB plus BC plus C AB plus BC plus C AB plus BC plus C ત્રીજા સ્તંભમાં બધા ઘટકો એક સરખા છે તો AB plus BC plus C એ સામાન્ય કાઢો AB plus BC plus C એ સામાન્ય કાઢો ત્રીજા સ્તંભમાં तो ये पहला स्तंभ 1 1 1 दूसरा स्तंभ BC CA AB और ये जैसे 1 1 1 तीसरा स्तंभ में आप सामान्य करें 1 AB plus BC plus CA सामान्य करें तीसरा तो હવે તમે જુઓ સામાન્ય કાઢ્યા પછી 1 1 1 રહે છે એટલે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ કેવા થઈ ગયા સમાન તો નીચે એક મૂલ્ય શું થઈ ગયા 0 क्या થશે AB plus BC plus CA into a 0 कारण C1 is equal to C2 0 સાથે કોણ છે રજી કરવા જવાનું ચલો એના પછી સાતમો દાખલો नीचे माइनस ए स्क्वायर ए बी ए सी बी ए माइनस बी स्क्वायर बी सी सी ए सी बी माइनस सी स्क्वायर सी ए सी बी माइनस सी स्क्वायर इज इक्वल टू और ए स्क्वायर बी स्क्वायर सी स्क्वायर साबित करें ઉચ્ચારના ગુણધર્મોનો ઉપયોગ કરીએ ઉચ્ચારના ગુણધર્મોનો ઉપયોગ કરીને ડાબા બરાબર જમા સાબિત કરીએ તો ડાબી બાજુ માઈનસ a સ્ક્વેર ab ac ba minus b square bc ca cb minus c square जो पहली हालतમાંથી a સામાન્ય નીકળે છે ત્રણેયમાં ઇનટુમાં a છે એટલે a સામાન્ય નીકળે છે બીજી હાલતમાંથી b નીકળે છે બીજી હાલતમાંથી c નીકળે છે पहली हालतમાંથી a सामान्य काढो બીજી हालतમાંથી b सामान्य काढो બીજી हालतમાંથી c सामान्य काढो a b c सामान्य निकले છે पहली हालत ऐसे माइनस a b c बीजी हालतમાંથી b सामान्य निकली क्या रहे जैसे a minus b
સામાન્ય થઈ ગયા એટલે એ રહેશે a b અને માઈનસ પહેલી હારમાંથી a સામાન્ય કાઢે, બીજી હારમાંથી b સામાન્ય કાઢે, ત્રીજી હારમાંથી c સામાન્ય. चलो હવે સ્તંભમાંથી સામાન્ય કાઢ્યું. जो पहला स्तंभમાંથી a સામાન્ય નીકળે, બીજા स्तंभમાંથી b સામાન્ય નીકળે, ત્રીજા स्तंभમાંથી c સામાન્ય નીકળે. એટલે ફરી abc સામાન્ય નીકળશે. abc * abc. તો પહેલા સ્તંભમાં રહેશે -1 1 1, અહીં રહેશે 1 - 1 1 1 1 -1. चलो પહેલા સ્તંભમાંથી a સામાન્ય કાઢ્યો, બીજા સ્તંભમાંથી b સામાન્ય કાઢ્યો, ત્રીજા સ્તંભમાંથી c સામાન્ય કાઢ્યો. હવે મિશ્રણ કરતા પહેલા જીવડા લીધું, પહેલા સ્તંભને બીજામાં ત્રીજામાં ઉમેરી દો, -1 આમાં ઉમેરાશે આ જીરો, -1 આમાં ઉમેરાશે આ જીરો. એટલે પહેલા સ્તંભને બીજા સ્તંભમાં ત્રીજા સ્તંભમાં ઉમેરી દો એટલે આ બી જીરો થઈ જશે. એટલે કે આ બનશે ABC * ABC એટલે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. પહેલો સ્તંભ -1 1 1, પછી આ પહેલા સ્તંભ બીજા સ્તંભમાં ઉમેરીશું એટલે 0, 1 ઉમેરીશું એટલે 0, 1 ઉમેરીશું એટલે 2, -1 ઉમેરીશું એટલે 0, 1 ઉમેરાશે એટલે 2, 1 ઉમેરાશે એટલે 0. શું કર્યું? c2 ની અંદર c2 + c1 c3 ની અંદર c3 + c1. चलो मिश्रण करिए a स्क्वायर b स्क्वायर c स्क्वायर -1 ની સાથે શું મિશ્રણ કરીશું? -1 અગ્ર વિકલ -1 અગ્ર વિકલ 0 પ્રતિ વિકલ 2 * 2 4 a स्क्वायर b स्क्वायर c स्क्वायर -4 થઈ જશે. -1 * -4 +4 આગળ 4 a स्क्वायर b स्क्वायर c स्क्वायर આ થઈ. तो आ डाबा बराबर जवाब साबित થઈ ગયો. ચલો પછી આઠમાનો પહેલો આપે છે. આઠમાનો પહેલો यार कुछ 1 1 1 a b c a square b square c square is equal to a minus b minus c minus a साबित करो. डाबी बाजू 1 1 1 a b c a स्क्वायर b स्क्वायर c स्क्वायर 1 1 1 વાળા ઘટકો હોય ત્યારે આપણે એકત્રિત કરીએ છીએ. આ બને એમને રાખો, નીચેના બે બનને શું કરતો 0, પછી કરતો 20. નીચેના બેને 0 કરવા હોય તો આ પહેલી r છે એને બીજીમાંથી બાદ કરો, પહેલી r ને ત્રીજીમાંથી બાદ કરો એટલે આ 0 થઈ જશે. चलो पहली आर ने बीजी માંથી बात करो, पहली आर ने बीजी માંથી પણ बात करो. पहली आर हमने लेશે 1 a a. चलो आने 1 ने आમાંથી बात करो એટલે 0. चलो b આમાંથી बात થશે એટલે b માઈનસ a. a સ્ક્વેર ને બાદ કરીશું b સ્ક્વેર માઈનસ a. चलो 1 ने बात करो એટલે 0. चलो a ने बात કરીશું એટલે c માઈનસ a. चलो a સ્ક્વેર ને बात કરીશું એટલે c સ્ક્વેર માઈનસ a. હવે જો 1 0 0 આ a 1 a સ્ક્વેર આપણે લખીએ આ a b માઈનસ a c માઈનસ a. હવે આ a સ્ક્વેર છે, હવે આનો અવયવ થશે b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ના વર્ગના ભાગમાંથી બે અવયવ કરશે.
क्या बी अवयव થશે b માઈનસ a b પ્લસ a તો c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ના પણ b અવયવ થશે કયા તો c માઈનસ a c પ્લસ a चलो હવે બીજી આપણે સામાન્ય બીજી આપણે b માઈનસ a છે એ b માઈનસ a છે ને 0 ના યુગ્મમાં b માઈનસ a સમજીશું એટલે બીજી આપણે b માઈનસ a સામાન્ય ત્રીજી આપણે જો c માઈનસ a છે c માઈનસ a છે ને 0 ના યુગ્મમાં c માઈનસ a છે એટલે ત્રીજી આપણે c માઈનસ a સામાન્ય કાઢી શકીએ એટલે બીજી આપણે b માઈનસ a ત્રીજી આપણે c માઈનસ a સામાન્ય કાઢી वन जीरो जी चलो तो आगे रखो पहले आप तो सामने काटेगा नहीं के बाद a स्क्वायर है चलो हमारे b माइनस के सामने निकल जाएगा 0 1 तो b प्लस चलो 0 1 तो c प्लस बीजी आ गया b माइनस के सामने 1 अपन b माइनस के ऊपर जी r का c माइनस के सामने 1 over c minus a into r હવે વિસ્તરણ કરવું પહેલા સ્તંભની સાપેક્ષે વિસ્તરણ કરીશું પહેલા સ્તંભના ત્રણ ઘટકોમાં ત્યાં એક જ ઘટક રહે છે બાકીના બીજી રો છે આગળ વિકર્ણ માઈનસ નથી અને આ વિસ્તરણ કરવું b minus a c minus a into 1 चलो अगला विकल्प 1 into c plus a 1 into b plus a चलो b minus a c minus a into 1 લખવા જરૂર નથી હવે કાઉન્ટ સોલ્વ c plus a minus b minus a plus a minus a into b minus a c minus a में a से c minus b હવે આપણે જોઈએ છે a minus b આ a minus b માં ભેગું અને b minus c માં ભેગું આ તો c minus a છે હવે a minus b નું b minus a કરવું હોય શું કરવું પડે માઈનસ સામાન્ય લેવું c minus b નું b minus c કરવું હોય શું કરવું પડે માઈનસ સામાન્ય લેવું બંનેમાંથી માઈનસ સામાન્ય લઈશું તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ आधे जैसे a minus b a minus सामने b minus c c minus a बस आज हमने बात पापा ने किया डागा बराबर चला चलो एना પછી 10મા નો પહેલો x plus 4 2x squared 2x x plus 4 2x 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 x plus 4 is equal to 5x plus 4 into 4 minus x whole square छोड़ आगे बराबर जब सामने के लिए x plus 4 2x 2x x plus 4 2x 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 x plus 4 जो जमनी बाजू पहला 5x plus 4 लाता है 5x plus 4 आगे से क्या है ix ix bx dx ये पूछा है 5x plus 4 आगे से bx dx 3x dx 5x plus 4
થઈ શકે એમ છે. કઈ રીતે? તો કે બીજી હાર અને ત્રીજી હાર બંનેને પહેલી હારમાં ઉમેરવું. બીજી હારને પહેલીમાં ઉમેરવું, ત્રીજી હારને પહેલીમાં ઉમેરવું. તો બધાનો સરવાળો પહેલીમાં જ થશે. x + 4 પછી 2x અને 2x બંને ઉમેરવા. પછી 2x x + 4 અને 2x બંને ઉમેરવા. x + 4 + 2. ચલો અહીંયા 2x + 2x + x + 4. શું કર્યું આપણે? પહેલી હારનો બધાનો સરવાળો કર્યો. r1 ની અંદર r1 + r2 + r3. चलो बीजी हार है 2x x + 4 2x 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 x + 4 है. वो जो पहली हार बधानो सरवाळो करो શું થાય છે? 1 2 3 5x + 4. અહીંયા પણ તમે જો 2 1 3 5x + 4. અહીંયા પણ સરવાળો કરો તો 5x + 4. after 2x x + 4 2x 2x x + 4. चलो હવે પહેલી હાર બધા ઘટકો સરખા છે તો સામાન્ય કાઢ 5x + 4 સામાન્ય લેવું છે. 5x + 4 સામાન્ય લેવું. પહેલી હાર શું રહેશે? પછી આ 2x x + 4 2x 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 x + 4. चलो पहले आप सामान्य काट दिया. इस सामान्य करें तो 5x + 4 into r. चलो હવે 1 1 1 આવતો શું કરવાનું? આ એક 1 રાખો, બાકીના 1 બંને 1 0 કરો. કેવી રીતે? પહેલા સ્તંભને બીજામાંથી બાદ કરો, પહેલા સ્તંભને બીજામાંથી બાદ કરો એટલે ઓટોમેટિક આ 0 થઈ જશે. આ 1 રહેશે. 1 નું પછી અગ્ર વિકર્ણ માઈનસ પ્રતિ વિકર્ણ કરીને મિશ્રણ કરો એટલે બીજો હવે મળી જશે. બોલો આગળ ગણી શકશો? 1 1 1 છે તો આ બે જોડાવા માટે પહેલા સ્તંભને બીજામાંથી બાદ કરો, પહેલા સ્તંભને બીજામાંથી બાદ કરો. તો આગળનો પ્રયત્ન તમારા પર છોડી કરી શકશો ને? चलो आगे. चलो 11 वाला प्रयोग. a - b - c 2a2 2b by b minus c minus a 2b 2c 2c c minus a minus b is equal to a plus b plus c નો ઘન સાબિત કરો. डाबा ग्राम व्यवस्था a minus b minus c 2b 2c 2a minus b minus b minus c minus a 2c 2a 2b c minus a minus a plus b plus c નો ઘન a plus b plus c નો ઘન કેટલા આ રીતે ગ્રામ જેમ જ બીજી ત્રીજી આ બંનેને પહેલી હાર ઉમેરો. બધા ઘટકો પહેલી હાર ઉમેર્યા છે તો આ a minus b minus c 2b into c બંને ઉમેરો. ચલો આ 2a એની અંદર આ બંને ઉમેરો b
b माइनस c माइनस a प्लस 2c। चलो आप मैंने आप उमेरोगे 2b प्लस 2b प्लस c माइनस a माइनस b। पहली आपने अंदर बताऊंगी राशि r1 प्लस r2 प्लस r1। चलो आप 2b है b माइनस c माइनस a 2c c माइनस a। जो आइए 2b माइनस b b 2c माइनस c c a प्लस b प्लस c। आइए अपने एक सरवाला बात बाकी करो तो a प्लस b प्लस c। आइए अपने एक सरवाला बात बाकी करो तो a प्लस b प्लस c। बीजी आर 2b b माइनस c माइनस a 2b 2c c माइनस a माइनस b। चलो હવે પહેલી આપણે બધા ઘટકો સરખા છે તો પહેલી આપણે સામાન્ય નીકળશે શું સામાન્ય નીકળશે a b c a b c સામાન્ય કાઢો પહેલી આપણે રહેશે 1 1 1 a b c સામાન્ય કાઢો પહેલી આપણે રહેશે 1 1 1 2b b minus c minus a 2b 2c 2c c minus a minus b। पहली आदमी सामान्य कार्य सुसामान्य कार्य a plus b plus c। હવે જો 1 1 1 આવે શું કરવાનું બધા એક સરખી રીતે જ છે 1 1 1 આવે તો એક 1 રાખો બાકીના બે 1 ને 0 કરો અને 0 કરો। તો એના માટે શું કરીશું પહેલા સ્તંભને બીજામાંથી બાદ કરીશું પહેલા સ્તંભને ત્રીજામાંથી બાદ કરીશું પહેલા સ્તંભને બંનેમાંથી બાદ કરો બીજામાંથી ત્રીજા એટલે આ બે 0 થઈ ગયા પછી એની 1 રહેશે તો 1 ની સાપેક્ષમાં બીજી સ્તંભ કરો તમારી બાજુ ચલા આવવાનું છે આવી જશે એટલે જો બે આવી જશે। चलो एना पछी 12मो दाखलो 1 x square square 1 is equal to 1 minus x નો ઘન એનો કાઉન્સની પર વર્ગ સાબિત કરો। चलो साहब पहला वर्ग 1 x square 1 x square 1 કેવી રીતે આવશે જમણી બાજુમાં જો 1 x નો ઘન લાવવાનો છે 1 x નો ઘન આનો કાઉન્સની ઉપર એટલે આ હવે બે વાર લાવવાનો છે 1 x હવે 1 x નો ઘન 1 એટલે શું કહેવાય 1 એટલે 1 નો ઘન માઈનસ x નો ઘન 1 એટલે 1 નો ઘન માઈનસ x નો ઘન। હવે ગણિતના અવયવ પાડીએ તો a ઘન માઈનસ b ઘન હોય તો બે અવયવ થાય a ઘન માઈનસ b ઘનના બે અવયવ કયા એક અવયવ a માઈનસ b અને બીજો અવયવ a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર તો એની જગ્યાએ a માઈનસ b એટલે 1 માઈનસ x એક અવયવ બીજો અવયવ 1 નો સ્ક્વેર પ્લસ 1 into x प्लस x નો સ્ક્વેર એટલે કે આ છે 1 માઈનસ x એક આવે બીજો આવે 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર આ બે અવયવ બાકી ગયો તો 1 માઈનસ x નો ઘન આપી ગયું કેમ
क्या भी હવે 1 માઈનસ x અને બીજું 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર. તો 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર તો આવી શકે એમ છે. બીજી r ને પહેલીમાં ઉમેરો, ત્રીજી r ને પણ પહેલીમાં ઉમેરો. બધાને પહેલામાં ઉમેરો છે 1 પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 પ્લસ x સ્ક્વેર. આ બંનેને પણ આમાં ઉમેરો x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. બધાને પહેલામાં ઉમેરો. બીજી r x સ્ક્વેર 1x m, બીજી r x સ્ક્વેર 1m. શું કર્યું બોલો? પહેલી r નો બધાનો સરવાળો કર્યો પણ r2 અને r3, r1 પ્લસ r2 પ્લસ r3. હવે તમે જુઓ અહીંયા 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર, 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર, 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર. એટલે ત્રણેયનો એક સરખા ઘટકો છે 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર. સામાન્ય કાઢો 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર સામાન્ય કાઢો. તો અહીંયા શું રહેશે? 1 1 x સ્ક્વેર 1x x x સ્ક્વેર 1. પહેલી આમાંથી સામાન્ય કાઢો 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર સામાન્ય. બસ 1 1 1 આવે તો તમે તમારી જાણીતી રીતે જ ચાલી ગઈ કઈ કે આ 1 એમ રાખો અને આ 1 0. તો પહેલા સ્થાને બીજામાંથી બાદ કરો, પહેલા સ્થાને ત્રીજામાંથી બાદ ગણીએ છો 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર. ચલો પહેલો સ્થાન એમ નહીં, પહેલા સ્થાને બીજામાંથી બાદ કરીશું તો 0, x સ્ક્વેર બાદ કરીશું 1 માઈનસ x સ્ક્વેર, x ને બાદ કરીશું તો x સ્ક્વેર માઈનસ x, 1 ને બાદ કરીશું તો 0, x સ્ક્વેર ને બાદ કરીશું તો x માઈનસ x સ્ક્વેર, x ને બાદ કરીશું તો 1 માઈનસ x. શું કર્યું? તો કે બીજા સ્તંભમાં પહેલાને બાદ કરો, બીજા સ્તંભમાંથી પહેલા સ્તંભને બાદ કરો, બીજા ત્રીજા બંને સ્તંભમાંથી પહેલા સ્તંભને બાદ કરો. चलो હવે આ બંને સાપેક્ષે મિશ્રણ કરો. આ અગ્રવિકલન માઈનસ તો સામાન્ય કાઢી પછી મિશ્રણ કરવું હોય તો આ હવે મળે છે x સામાન્ય કાઢો 1 માઈનસ x આ મતલબ ભાગ બે હોય તો સ્ટેપ બધા લઈએ પછી મિશ્રણ કરીએ 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર. પહેલો સ્તંભ 1x સ્ક્વેર x m 0. अब 1 એટલે 1 નો સ્ક્વેર માઈનસ x નો સ્ક્વેર, a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર માઈનસ b પ્લસ b dm કે b હવે પડી ગઈ 1 માઈનસ x અને 1 પ્લસ x હવે એ x સામાન્ય કાઢો x માઈનસ 1 x માઈનસ 1 નું 1 માઈનસ x કરવો તો માઈનસ x આવશે. x minus 1 and 1 minus x. चलो आ 0 x सामान्य काढो 1 minus x आ 1 minus x. तो सामान्य काढो बीजा स्तंभમાંથી 1 minus x આવવાનું છે, બીજા स्तंभમાંથી પણ 1 minus x આવવાનું છે. 1 minus x બંને स्तंभમાંથી આવવાનું છે. 1 plus x plus x 1 minus x 1 minus x બે વખત આવશે. પહેલો સ્તંભ એમ બને 1 x square x, બીજો સ્તંભ 1 minus x સામાન્ય નીકળી ગયા 0 1 plus x minus x 0, બીજા સ્તંભમાંથી પણ 1 minus x સામાન્ય નીકળી ગયા 0 x 1. બીજા સ્તંભ બંનેમાંથી સામાન્ય કાઢો, બીજા સ્તંભમાંથી 1 minus x સામાન્ય, બીજા સ્તંભમાંથી પણ 1 minus x સામાન્ય. હવે મિશ્રણ કરો આપણે વિકલ્પ માઈનસ 1 plus x plus x square 1 minus x બે વાર છે 1 minus x નું કાઉન્સની બચશે 1 minus x નું કાઉન્સની બચશે કાઉન્સ બે વાર છે એટલે કાઉન્સની બચશે. હવે મિશ્રણ કરો 1 અગ્ર વિકલ્પ માઈનસ પ્રતિ વિકલ્પ, ચલો આપણે ગુણાકાર શું થશે તો 1 plus x
આ બંનેનો આપણે -x ને બાદ કરીશું તો +x સ્ક્વેર થશે. આ બંનેનો આપણે -x ને બાદ કરીશું તો +x સ્ક્વેર. આ બે વખત થઈ જાય 1 + x + x સ્ક્વેર. તો અહીંયા પણ કાઉન્સ બે વખત છે એટલે કાઉન્સની પર સ્ક્વેર 1 + x + x સ્ક્વેર નું કાઉન્સની પર સ્ક્વેર into 1 - x નું કાઉન્સની પર સ્ક્વેર. હવે બંનેના કાઉન્સની પર સ્ક્વેર મોટા કાઉન્સ હતો તો આ મોટા કાઉન્સ 1 - x સ્ક્વેર 1 - x 1 + x + x સ્ક્વેર એ મોટા કાઉન્સની પર સ્ક્વેર. હવે આ બે અવયવો જે છે એનું વિસ્તરણ શું થાય તો આપણે શરૂઆતમાં જોઈ ગયા. આ a - b a² + ab + b² તો એ કોનું વિસ્તરણ છે તો a ઘન - b ઘન. આ કે 1 નો ઘન - x ના ઘનના અવયવો છે. વિદ્યાર્થી 1 નો ઘન - x નો ઘન એનું સ્ક્વેર. 1 નો ઘન એટલે -x નો ઘન એનું સ્ક્વેર. બસ આ એવું બાજુ લાવવાનું. તો એ 12માં 4.2 માં 12માં દાખલા સુધી ડિફિકલ્ટી આવી છે તમે. પછી સ્વાધ્યાય 4 નો 16મો દાખલો આવે છે. જો આ સમીકરણ સંખ્યાનો ઉકેલ મેળવવાનું કીધું છે. સમીકરણ સંખ્યા આ રીતનું આપેલું છે 2/x 3/y 10/z = 4. બીજું સમીકરણ છે 4/x -6/y + 5/z = 1. 6/x + 9/y - 20/z = 2. તો આ સમીકરણ સામેનો ઉકેલ મેળવવો છે x y z મેળવવો છે. તો આપણે જાણીએ છીએ પ્રમાણે માત્ર શ્રેણી નક્કી કરવું a x અને b. a એટલે શું x y z ના સહગુણકો છે. x ની જગ્યાએ 1/x છે, y ની જગ્યાએ 1/y છે, z ની જગ્યાએ 1/z છે. 1/x 1/y 1/z ના સહગુણકો લઈ લો. 2 3 10. ચલો 4 - 6 5 6 9 - 20. એ પછી કેપિટલ x એટલે ચલનું છે. ચલ કયા લઈશું તો આપણે x y z ચલ લેતા હતા. એ x y z નથી 1/x 1/y 1/z છે. ચલો x નહીં પણ 1/x 1/y 1/z ચલ આવી ગયું. એ x અને b ની જમણી બાજુમાં આપણે અચળ પદ છે. જમણી બાજુમાં અચળ પદ છે તો 1 ચલો ax ની કેટલી થઈ ગયા પછી શું કરવું હવે નીચે આવી જઈશું 2 3 10 4 - 6 5 6 9 - 20. વેલ્યુ વિસ્તરણ નીચે આવી મળી જશે. સમજી લો ભાઈ નીચે આવી શોધ્યા પછી એડજોઇન્ટ એ શોધો મોટું શ્રેણી જાણો છો તમારે આ પ્લસ આ માઈનસ આ પ્લસ આ માઈનસ આ પ્લસ આ માઈનસ પ્લસ આ માઈનસ આનો સરળ બધા સરળ. ચલો એડજોઇન્ટ એ મળી ગયા પછી ઇન્વર્સ શોધી. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1/नीचे की इनटू एडजॉइंट.
આ બંને તરફ મેળવ્યા છે એનું કીધું એટલે ઇન્વર્સ મળી જશે. પછી સૂત્ર છે x ઇન્વર્સ ઇન્ટુ b. x એટલે x y z નથી પણ 1/x 1/y 1/z. અને a ઇન્વર્સ ઇન્ટુ b જે મેળવ્યા છે એનું કીધું આ બે શ્રેણીનો ગુણાકાર જે આવશે તારી કિંમત શું આવે છે જવાબ? 4.4 2 3 અને 5 આવે છે. તો તમને આ રીતે મળશે. ગુણાકાર કરશો એટલે 1/2 1/3 અને 1/5 આવા ઘટકો મળશે. એ ઇન્વર્સ અને b નો ગુણાકાર કરો. એ ઇન્વર્સ જે મળશે અને b આપણી પાસે જે છે અને ગુણાકાર કરશો તો તમને આવી રીતનું ચિત્ર મળશે 1/2 1/3 1/5. પછી અનુરૂપ ઘટકો સરખાવી દો. અનુરૂપ ઘટકો સરખા 1/x 1/2 1/y 1/3 1/z 1/5. તો અહીંયા મળશે x 2 y 3 z 5. આ જવાબ આ રીતે આવે. તમને મળશે 1/x 1/y 1/z. પછી બેઝ કરો એટલે x y z તમને મળી જશે. બોલો ગણી શકશો? પ્રયત્ન કરજો. હવે જુઓ તમે જે ડિફિકલ્ટી સૂચવી છે એ બધી અહીં પૂરી થઈ ગઈ. એનો મતલબ એ થયો કે ચોથું ચેપ્ટર નિશ્ચયક તમને બધાને હવે આવડી ગયું. તો હવે આપણે બીજું ચેપ્ટર પ્રતિવિધેય ચાલુ કરીએ તે પહેલાં નિશ્ચયકનો આવતીકાલે ટેસ્ટ લઈ લઈએ. કાલે ટેસ્ટ લઈએ અને પરમ દિવસે બીજું ચેપ્ટર પ્રતિવિધેય ચાલુ કરીએ. ટેસ્ટમાં કેટલાક મિત્રો આખી PDF બનાવીને મોકલે છે. તમે જે નોટમાં લખ્યું હોય નોટને 14-15 પેજ હોય એ બધાની PDF બનાવીને મોકલે છે. અમારે પણ મોબાઈલની કેપેસિટી લિમિટેડ હોય છે માટે તમે આખી PDF ના મોકલો અને તમે જે PDF કે જે તમે કામ કર્યું છે એ તમે એક ચોપડામાં લખીને રાખો. જેથી સમયે આપણે મંગાવીશું. આગળ પણ સૂચના આપેલી છે કે ટેસ્ટનો ચોપડો અલગ બનાવવાનો અને ચોપડામાં ટેસ્ટ લખવાનું રાખો. તમારે માત્ર ને માત્ર જે જવાબ આવે છે તમે જે ટેસ્ટ લખ્યો છે એ ટેસ્ટની અંદર જે જવાબ આવે છે એ જવાબ અલગ કાગળમાં લખીને એનો ફોટો પાડીને જ મોકલો. જેથી આપણે જોવામાં થોડી સરળતા. અને બીજું કેટલાક મિત્રો પાછા ગ્રુપમાં મૂકે છે. એટલે ગ્રુપમાં મૂકો એટલે શું થાય કે કોઈ વિદ્યાર્થી છેલ્લે ખબર પડી હોય કે ટેસ્ટ છે તો આ તો ટેસ્ટ હતો. ગ્રુપમાં જોઈ લે કોઈની માર્કશીટ આવી હોય તો કોપી મારીને સેન્ડ કરી નાખે ચલો ગયું ટેસ્ટ. તો માટે ગ્રુપમાં ના મૂકો. પર્સનલી નંબર ઉપર આપણે પર્સનલી નંબર દરેકની પાસે છે જ તો એમાં તમે મૂકો જેથી કરીને આવી રીતે કોપી ના થાય. અને આખી PDF બનાવી ના મોકલો, ખાલી ફોટો જ મોકલો. એટલે કાલે આ પ્રમાણે ટેસ્ટ છે. દરેકે ફરજિયાત ટેસ્ટ આપવાનો છે. આ સૂચના વારંવાર આપીએ છીએ તેમ છતાં કેટલાક મિત્રો ટેસ્ટ નથી આપતા. કયા આપે છે અને કયા નથી આપતા એ તો આપણને બધી ખબર પડી જ જાય છે મોબાઈલમાં. તો હવે જે મિત્રો ટેસ્ટ નથી આપતા એમના વિશે શું કાર્યવાહી કરવી એ તો મેં શરૂઆતમાં પહેલાં કીધેલું છે. એટલે હવે ફરીથી વારંવાર એ ચેતવણી આપવાની કોઈ જરૂર નથી. જે મિત્રો ટેસ્ટ નથી આપતા તો એમને શિક્ષાત્મક કાર્યવાહી શું થશે એ તો હવે આપણે જેમ જેમ આગળ વધીશું એટલે તમને ખ્યાલ આવતો જશે. ટેસ્ટ નથી આપતા એવા મિત્રોને આપણે જરૂર પણ નથી. તો એવા મિત્રોને શું કાર્યવાહી કરવી એ આપણે વિચારીશું. પણ જે મિત્રો રેગ્યુલર ટેસ્ટ આપે છે તૈયારી કરીને કાલે આ ચેપ્ટરનો ટેસ્ટ આપી દો
અને પરમ દિવસે આપણે નવું ચેપ્ટર એટલે કે બીજું ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધેયો ચાલુ કરીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ.